સુરતના કતારગામમાં રહેતા રત્ન કલાકારે આર્થિક સંકળામણમાં આપઘાત કરી લેતા ચકચાર મચી। હીરામાં મંદી હોવાના કારણે હીરા દલાલી થતી ન હતી, જેથી તેમને તાપી નદીના બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી। ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં હવે હીરાની ચમક ઘટી રહી છે। દર વર્ષે સતત મંદીનો મારો વધી રહ્યો છે। હીરાના ધંધા સાથે જોડાયેલા લોકોની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે। ખાસ કરી રત્ન કલાકારોની મંદીથી આર્થિક સંકળામણમાં આવી ગયેલા લોકો હવે આપઘાતના પગલાઓ ભરી રહ્યા છે। થોડા દિવસ અગાઉ રત્ન કલાકારના પરિવારની સામૂહિક આપઘાતની ઘટના હજુ ભૂલાઈ નથી। ત્યાં વધુ એક હીરાના ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિએ તાપી નદીમાં કૂદી આપઘાત કરી લીધો છે। સુરત શહેરના કતારગામ સુરત ખાતે રહેતા મનીષભાઈ જીવરાજભાઈ ગાબાણીને 2 સંતાન છે। તેઓ પત્ની અને 2 સંતાનનું ગુજરાન ચલાવતા હીરા દલાલીનું કામ કરી રહ્યા, જો કે ઘણા સમયથી હીરામાં મંદી હોવાના કારણે હતાશમાં આવી ગયા હતા। નિવાસ સ્થાન કતારગામથી 30 કિલોમીટર દૂર માંડવીના બોધાન ગામ પાસે આવી હીરા દલાલ મનીષભાઈ બોધાન ગામ પાસે પસાર થતી તાપી નદીના બ્રિજ ઉપર નદીના ઊંડા પાણીમાં મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું। સ્થાનિકોની નજર મનીષભાઈના મૃતદેહ પર જતા તેઓએ સ્થાનિક ફાયર વિભાગની ટીમને જાણ કરી સ્થળ પર દોડી ગયેલ ફાયર વિભાગની ટીમે ભારે જહેમતના અંતે મનીષભાઈની લાશને બહાર કાઢી માંડવી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી। ગઈકાલે જે ઘટના બની એ હીરા ઉદ્યોગ માટે અને હીરા ઉદ્યોગના ઉદ્યોગકારો માટે અને આ સરકાર માટે શરમજનક બાબત કહેવાય કે તાપી નદીમાં કૂદી જઈ અને એક હીરા દલાલે સુસાઇડ કર્યું હીરા મંદીના કારણે। તો આ એક શરમજનક બાબત તો પહેલી તો એ કહેવાય કે સરકારે જે કમિટી બનાવી છે, જે મદદ કરવા માટેની બાહેધરી આપી છે, એના આજે 40 કરતાં વધારે દિવસ થયા છે। 1 વર્ષમાં 55 કરતાં વધારે અને 1.5 વર્ષમાં 71 કરતાં વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે। અને એ ખાલી સુરતમાં, ગુજરાતના આંકડા નથી। તો શું સરકાર આ આંકડાઓને મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે? મજા આવે છે? સરકારને ગંભીરતાની ખબર નથી કે હીરા ઉદ્યોગની અંદર અત્યારે કઈ રીતે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે। કારીગરો સુસાઇડ કરી રહ્યા છે, દલાલો સુસાઇડ કરી રહ્યા છે, તાપી નદીમાં પડી રહ્યા છે, સામૂહિક આપઘાત બની રહ્યા છે, કોઈ દવા પીને પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે। તો શું સરકાર આને જોવામાં જ રસ છે? જે કમિટી બનાવી છે, કમિટીની અંદર જે લોકો છે, ગૃહમંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય, શ્રમ રોજગાર મંત્રી હોય, તો આ લોકો શું કરી રહ્યા છે? સૌથી મોટો પ્રશ્ન છે। આના પરિણામો તમારે આવનારા દિવસોમાં ન ભોગવવા પડે એના માટે તાત્કાલિક રત્ન કલાકારોને મદદ કરવામાં આવે હું સરકાર પાસે અપેક્ષા રાખું છું। નહીંતર આ જ રત્ન કલાકારોએ જે તમે સત્તાના શીર્ષ ઉપર બેહાડ્યા છે એને ઉતરતા વાર નહીં લાગે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।